ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર આધારિત છે દાખલાઓ ગણ્યા હતા અને એમાં એક દાખલો છે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. એ દાખલા નંબર છે 1.8. જો તમારો જવાબ છે એ તમે ચેક કરી જુઓ. વિદ્યુત ક્ષેત્ર આવે છે 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ O થી B તરફની દિશામાં, અને બળ આવે છે 8.1 × 10⁻³ ન્યૂટન O થી A તરફની દિશામાં. તો આશા રાખું છું કે તમને આ દાખલો છે એ આવડી ગયો હશે. આગળ વધીએ દાખલાઓમાં. તો કે હવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.25. તો જો મિલિકના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર અવસ્થામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ હોય તો ડ્રોપની ત્રિજ્યા મેળવવાની છે. જો આ દાખલો છે આપણા માટે ખૂબ જ અગત્યનો, આમને ઇમ્પોર્ટન્ટ તરીકે નોટ કરજો. કેમ કે આ રીતે ત્રિજ્યા મેળવવાનો કોન્સેપ્ટ છે આપણા માટે નવો છે. તો જો કઈ રીતે, તો કે ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન છે. એનો મતલબ એવો થયો તો કે આના પરનો વિદ્યુતભાર કેટલો, તો કે પેલો વિદ્યુતભાર તટસ્થ હશે તો 0 થઈ જાય. આમાં કેટલો હશે તો કે 12 વધારાના, એટલે વિદ્યુતભાર E આવ્યો. વિદ્યુતભારનું મૂલ્ય લઉં છું, E આવ્યું 12 × E, એટલે કે 12 × 1.6 × 10⁻19 કુલમ. કેટલા વિદ્યુત ક્ષેત્રમાં, તો કે કેપિટલ E બરાબર 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર સ્થિર અવસ્થામાં આવ્યો. આનો મતલબ શું થયો, તો કે જો આને કારણે આમનું દળ એમ હશે, ગુરુત્વ પ્રયોગ G નીચે તરફ, પરંતુ તમે અહીંયા ઓઇલનું ટીપું અને એના પરનો ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર હોય તો એના પર બળ કઈ દિશામાં લાગે, તો કે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે કે બળ કેટલું હશે, તો કે F બરાબર E જેટલું. ઓકે, હવે શું કીધું છે, સ્થિર અવસ્થામાં આવ્યું. સ્થિર અવસ્થામાં આવ્યું એટલે સંતુલન અવસ્થા કહેવાય. અને સંતુલન અવસ્થા માટે આપણે શું કહી શકીએ કે ઉપર તરફના બળ બરાબર નીચે તરફના બળ. ઓકે, તો એ રીતે સરખાવી અને આપણે ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો છે. બીજું આપણને ઘનતા આપેલી છે, ρ બરાબર 1.26 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. આમને તમે કિલોગ્રામ/મીટર ક્યુબમાં ફેરવશો તો આવશે 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. કઈ રીતે, જો 1.26 કિલોગ્રામ માટે 10⁻³ કિલોગ્રામ, અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવો 10⁻²³ મીટર ક્યુબ. 10⁻6 ઉપર જાય તો પ્લસ, 6 માંથી 3 જાય તો +3. એટલે આ આવી ગઈ ઘનતા. આટલી વસ્તુ છે આપણને આપેલી છે. બીજું ગુરુત્વ પ્રવેગ G અને E નું વેલ્યુ આપેલી છે. ચાલો આપણે એમ કહી શકીએ, સંતુલન સ્થિતિએ શું કહી શકીએ, ઉપર તરફના બળ ઇઝ ઇક્વલ ટુ નીચે તરફના બળ, એટલે કે E બરાબર mg. પરંતુ ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ, તેથી દળ બરાબર થશે ઘનતા ઇન્ટુ કદ. ઓકે, આ કદ છે. ઓકે, તો દળને બદલે મૂકો. ચાલો દળને બદલે આપણે શું મૂકી શકશું, ઘનતા ઇન્ટુ કદ. કદને થોડોક આ રીતે દર્શાવશું, ઇન્ટુ G. પણ કેવું કીધું છે, ડ્રોપ એટલે બૂંદ, અને બૂંદ હોય તો એ આખું ગોળાકાર હશે. તો એનો કદ કેટલું આવશે, બૂંદનું કદ, કે બૂંદનું કદ આવશે 4/3 πr³ ઇન્ટુ G. સોરી, માફ કરજો, G. ઓકે, તમારે r³ મેળવવો છે તો r³ ને સૂત્રનો કરતા બનાવો. r³ બરાબર શું થશે, 3 ભાગાકારમાં, સામે જશે તો ગુણાકારમાં, 3e upon 4π ρ ઇન્ટુ G. ઓકે, જો અહીંયા શું વધશે, ρ 4π ઇન્ટુ G. ચાલો આમની વેલ્યુ મૂકો. R ઇઝ ઇક્વલ ટુ 3. વિદ્યુતભાર E બરાબર કેટલું છે, તો કે 12 × 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર E આવશે 2.55 ×
10⁻⁴ ના છેદમાં 4 પાઈ એટલે 3.14 ગુણ્યા રો આપેલું છે 1.26 ગુણ્યા 10⁻³ ઇન્ટુ જી છે 9.81. બીજું જો અહીંયા આર ક્યુબ હતો તો અહીંયા મેં આર લખ્યો તો આ સમગ્ર પદ આવશે એની કેટલી ઘાત થઈ જશે 1/3 ઘાત એટલે કે 1/3 જેટલી ઘાત. આમનું તમે સાદુરૂપ આપશો તો આર ની કિંમત આવશે જો 10⁻³ છે ઉપર જશે તો માઇનસ 19 ને 3 કેટલી થઈ જશે 22 -22 માંથી 4 જાય એટલે 10⁻18. હવે તમારે ઘનમૂળ કાઢવું છે. શું કાઢવું છે ઘનમૂળ. તો ઘાત છે એ 3 ના ગુણાંકમાં હોવી જોઈએ. તો ઘાત કેટલી આવે છે -18 એટલે આનો જે પણ આન્સર આવે છે એનું તમારે ઘનમૂળ કાઢી લેવાનું. તો ઘનમૂળ કાઢતા આન્સર આવશે r બરાબર 0.98 ગુણ્યા 10⁻18 એટલે 6 ઘાત મીટર. ઓકે તો આ આવશે તમારો આન્સર. ક્વેશ્ચન એ થશે કે સર ઘનમૂળ કઈ રીતે કાઢવું. તો ઘનમૂળ માટે મેં તમને આગળ 2 4 8 2 વાળી રીત બતાવી હતી. જે પણ તમારો આન્સર આવે ધારો કે તમારે 125 નું ઘનમૂળ કાઢવું છે. જોજો ધ્યાન આપજો. કોનું કાઢવું છે 125 નું. તો તમારા કેલ્ક્યુલેટર ઉપર 125 લખો. 125 લખ્યા પછી તમારે 2 વાર વર્ગમૂળનું ચિહ્ન દર્શાવવાનું, પછી ગુણાકારની નિશાની, પછી 4 વાર વર્ગમૂળનું નિશાન દબાવવાનું, પછી ગુણાકારની નિશાની, પછી 8 વાર વર્ગમૂળનું નિશાન દબાવવાનું, પછી ગુણાકારની નિશાની 2 4 8 2 અને છેલ્લે તમારે શું કરી દેવાનું બરાબર. બરાબર કરશો એટલે તમને જે પણ હશે એ આન્સર મળી જશે. 125 નો આન્સર મળશે નિયર અબાઉટ 5 4 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આ રીતે તમે છે ઘનમૂળ કાઢી શકો કોઈ પણ સંખ્યાનું. ઓકે તો આનું ઘનમૂળ છે તમારે r³ માંથી r મેળવવો છે તો આ રીતે કરી શકો. હવે અહીંયા કેવું છે કેલ્ક્યુલેશનની મારી પાસે લિમિટ રહી જાય કેમ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી અત્યારે હાલ પૂરતું, એટલે મેં આ રીતે લખી અને સીધો આન્સર મૂકી દીધો છે. પણ તમે પ્રયત્ન કરજો તમને સરળતાથી આન્સર મળી જશે. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.23. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે રેખીય વિદ્યુતભાર તારથી, અહીંયા એક શબ્દ ઉમેરી દઉં છું, તારથી 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ રકમ છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. આપણે લેમડા ગણવાની કીધી. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમડા. તો એના માટે જુઓ આ પ્રશ્ન તમે સોલ્વ કરો એ પહેલા હું તમને એક પ્રશ્ન છે હોમવર્કમાં આપું છું અને એ પ્રશ્ન છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 સમથિંગ કદાચ 30 છે અને 1.30 ની રકમ આવી છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલનની ગણતરી કરો. જોજો શું કીધું છે અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા પાતળા તારને કારણે. તો જોજો આ છે મેં અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતો આ તાર દર્શાવ્યો અને આના પરનો સમાન વિદ્યુતભાર છે આ ધારો કે આ રીતે છે. આમ ક્યાં સુધી જાય છે તો કે અનંત સુધી જાય છે. હવે આનાથી r જેટલા લંબ અંતરે, અહીંથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E મેળવવા માટે આપણે શું કર્યું હતું, અહીંયા એક નાનકડો એવો સૂક્ષ્મ ખંડ લીધો અને તેનાથી r અંતરે આ જે અંતર છે એના અંતરે વિદ્યુત ક્ષેત્ર છે મેળવ્યું હતું અને આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કંઈક આ રીતે આવ્યું હતું. E બરાબર 2k લેમડા અપોન 2k³ અપોન r ઇન્ટુ √L² પ્લસ 4r². આ તમને ક્યાં જોવા મળશે? જો જેમણે નથી જોયું અથવા તો જેમને નથી આવડતું એ તમે
આપણો લેક્ચર નંબર 16ની બીજી થિયરી છે. તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કર્યો છે. ઓકે, તો આ રીતે તમારે શું કરવાનું છે, આ પ્રશ્ન છે સોલ્વ કરવાનો છે અને એને આધારે આ તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે. તો જો અહીંયા જ કેવું છે, અનંત લંબાઈનો તાર હોવાથી તમે એમ કહી શકો કે અનંત લંબાઈના તાર માટે આપણે શું કહી શકીએ, તો કે આર એલની સરખામણીમાં અવગણતા આર અવગણતા, તો અહીંથી આર જતો રહેશે તો એલ સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું આવશે, એલ આવશે. તો E બરાબર 2KQ અપોન આર ઇન્ટુ એલ, પરંતુ ક્યુ બાય એલ એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા થઈ જશે. E બરાબર 2K લેમડા અપોન આર. ઓકે, એમાંથી આ તમને ફાઇનલ સૂત્ર મળ્યું અને આ સૂત્રનો ઉપયોગ છે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 1.23 કરવાનો છે. જો શું છે દાખલો, એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર તારથી 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ગણો. તો લેમડાને સૂત્રનો કરતા બનાવો. લેમડા બરાબર E ઇન્ટુ આર અપોન 2K. ચાલો આમાં જે આપેલી માહિતી છે હું અહીંયા લખું છું. આપેલ માહિતી શું છે, તો કે અંતર આર બરાબર આપી દીધું 2 સેન્ટીમીટર એટલે કે 2 × 10⁻² મીટર. ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપી દીધું, કેટલું આપેલું છે, 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. તમારે શું મેળવવું છે, લેમડા કેટલા છે મેળવવાના છે. ચાલો તો લેમડાને સૂત્રનો કરતા બનાવ્યો, હવે અહીંયા કિંમત મૂકી દઈએ. તો લેમડા બરાબર શું આવશે, વિદ્યુત ક્ષેત્ર E છે 9 × 10⁴, અંતર છે 2 × 10⁻² ના છેદમાં 2, K બરાબર 9 × 10⁹, 9 કેન્સલ, 2 કેન્સલ, 10⁻9 છે, ઉપર જાય તો માઇનસ થઈ જશે, 9 ને 2 11 માંથી 4 જાય. લેમડા બરાબર 10⁻7 કુલમ પર મીટર. તો આ શું આવી ગયો તમારો આન્સર. એટલે આ રીતે તમે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો. ઓકે, લેમડા કેટલું આવશે, 10⁻7 કુલમ પર મીટર. ઓકે, ફરી એકવાર જોજો, ધ્યાન દેજો કઈ રીતે આવશે. તો કે એના માટે તમારે સ્વાધ્યાયનો 1.30મો દાખલો છે તમારે હોમવર્કમાં કરવાનો છે અને હોમવર્કમાં ન કરવો હોય તો ઓલરેડી આપણે લેક્ચર નંબર 16ની બીજી થિયરી તરીકે આ પ્રશ્ન છે મેં તમને સોલ્વ કરાવી દીધો છે. એમને તમે ધ્યાનમાં લઈ અને આખો પ્રશ્ન સોલ્વ કરજો, જેથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય અને આ સ્વાધ્યાય 1.30નો પ્રશ્ન છે એ લખાઈ જાય. ત્યારબાદ તમે કરો સ્વાધ્યાય 1.23મો દાખલો અને એમાં લેમડાને સબ્જેક્ટ બનાવી અને સોલ્વ કરી દો. ચાલો ફટાફટ છે આ લખી નાખો, પછી આગળ દાખલાઓ જોઈએ. ચાલો દાખલાઓમાં આગળ વધીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.33, એમ દળ અને -q વિદ્યુતભાર ધરાવતા એક કણ બે વિદ્યુતભારી પ્લેટો વચ્ચે Vx જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. તો જો એમ દળ છે જેનો વિદ્યુતભાર -q છે, એટલે કે -q વિદ્યુતભાર એટલે ઋણ વિદ્યુતભારી થશે, એને આ પ્લેટોની વચ્ચે Vx જેટલા પ્રારંભિક વેગથી x અક્ષને સમાંતર દાખલ કરવામાં આવે છે. આકૃતિ 1.33માં કણ 1 ની જેમ અહીંયા જે રીતે કણ 1 આપેલો છે, આકૃતિ 1.33 છે. આકૃતિ 1.33. ઓકે, આમાં જેમ કણ 1 છે એ રીતે દાખલ કરવામાં આવ્યો છે. દરેક પ્લેટની લંબાઈ કેપિટલ L છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન, શિરોલંબ એટલે આ ઉપર તરફનું વિચલન છે એ QEL²/2mVx² છે એવું સાબિત કરવાનું છે. જોજો ખૂબ જ અગત્યનો દાખલો છે, જોજો ધ્યાન આપો.
અહીંયા તમે કોઈ વિદ્યુત ભારિત કણને છે મૂકો છો Vx જેટલા પ્રારંભિક વેગથી, તો Vx જેટલા પ્રારંભિક વેગથી આ કયો વિદ્યુત ભાર છે? તો કે ઋણ વિદ્યુત ભાર, માઇનસ q વિદ્યુત ભાર. તો કે ઋણ વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ એટલે આ દિશામાં. તો ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો આ બળ છે કઈ બાજુ લાગતું હશે? ઉધ્વ દિશામાં. જ્યારે એનું દળ m હોવાથી ગુરુત્વ પ્રવેગને કારણે વજન બળ mg કઈ બાજુ હશે? નીચે તરફ. ઓકે, તો આપણે એવી રીતે કીધું હતું કે આમનો પ્રવેગ છે આપણે કઈ રીતે મેળવવો? તો કે આમના પ્રવેગને હવે mg ને બદલે હું ma લઈ લઉં. કેટલું લઈ લઉં છું? ma. તો આના છે બે રીતના પ્રવેગ મળે, એક છે સમક્ષિતિજ પ્રવેગ મળે અને બીજો છે શિરોલંબ પ્રવેગ મળે. તો જુઓ, આ છે વિદ્યુતભાર કઈ બાજુ ખેંચાય છે? ઉપર તરફ. એનો મતલબ એમ થયો કે ઉપર તરફ લાગતું બળ છે કેવું હશે? વધારે હશે. ઓકે, તો આ બળ વધારે છે તો એ દિશામાંનો પ્રવેગ વધારે હશે. બીજું કે આવી રીતે જ્યારે શું કીધું છે, પ્રારંભિક વેગથી x અક્ષની સમાંતર દાખલ કરવામાં આવે છે ત્યારે એનો સમક્ષિતિજ પ્રવેગ છે આપણે 0 લઈ શકીએ. એટલે કે આ કેસમાં આપણે Vx ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ Ax ઇઝ ઇક્વલ ટુ 0 અને Ay બરાબર કેટલા? તો કે Ay બરાબર, જોજો, બળ કયું આવશે? E ઇન્ટુ E અપોન m. બળ F બરાબર ma અને બળ F બરાબર E, તો આને Ay કહી દઉં. ઓકે, તો આ શિરોલંબ પ્રવેગ અને આ સમક્ષિતિજ પ્રવેગ. ઓકે, આપણને શું કીધું છે? વિચલન કીધું છે, એટલે કે કેટલું અહીંથી આમ છે વાંકું વળ છે એ માટે કીધું છે. તો એના માટે ધારો કે આ d જેટલું વાંકું વળે છે તો એના માટેનું સૂત્ર શું? તો કે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી પેલા હું સમક્ષિતિજ લઉં છું. કયું લઉં છું? સમક્ષિતિજ. તો d બરાબર શું આવશે? પ્રારંભિક વેગ, સમક્ષિતિજ માટે પ્રારંભિક વેગ, કેટલા વેગથી દાખલ કરવામાં આવે છે? v0 ઇન્ટુ t પ્લસ 1/2. પ્રવેગ સમક્ષિતિજ માટે કયો આવશે? ax t સ્ક્વેર. આમને કહું સમક્ષિતિજ માટે, પરંતુ આપણે જાણીએ છીએ સમક્ષિતિજ પ્રવેગ કેટલો છે? તો કે 0 છે. તો આ બરાબર d બરાબર શું આવશે? v0t. અને આ માટે x અક્ષ ઉપર કાપેલું અંતર આને x વડે દર્શાવું તો x બરાબર આવ્યું આપણને v0t જેટલું અંતર કાપશે. ઓકે, ક્યાંથી શરૂ કર્યું આપણે? અહીંથી. હું અલગથી જો સમક્ષિતિજ માટે સમક્ષિતિજ અંતર, તો કે x બરાબર v0x ઇન્ટુ t પ્લસ હાફ axt સ્ક્વેર. તેથી x બરાબર v0x ઇન્ટુ t પ્લસ 0. કેમ 0? કેમ કે પ્રવેગ કેટલો છે? 0. અને અહીંયા હજી પણ આપણે x બરાબર સમક્ષિતિજ બરાબર બે પ્લેટોની લંબાઈ l આપેલી છે તો l પણ યુઝ કરી શકીએ. તેથી l બરાબર v0x ઇન્ટુ t બરાબર x. ઓકે, આ બધું એક સરખું થશે. આને કયો? સમીકરણ નંબર 1. ચાલો હવે આવી જ રીતે જેવી રીતે સમક્ષિતિજ લીધું તેવી રીતે લઈએ શિરોલંબ માટે. શિરોલંબ અંતર જે આપણે મેળવવું છે. શિરોલંબ અંતર માટે આના ઉપરથી x અક્ષ માટે x તો y અક્ષ માટે y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. પરંતુ જો ક્યારે દાખલ કરવામાં આવે છે? vx જેટલા પ્રારંભિક વેગથી. તો v0y ઇઝ ઇક્વલ ટુ 0 અને ay ઇક્વલ ટુ આપણી પાસે છે અને ay ઇઝ ઇક્વલ ટુ e અપોન m. ઓકે, તો એની વેલ્યુ અહીંયા મૂકો. ચાલો
વાય બરાબર શું થશે 0 પ્લસ 1/2 ay ઇક્વલ ટુ શું થઈ જશે e/m ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, પરંતુ જો આ ટી તમારી પાસે ઝડપ છે, પ્રારંભિક ઝડપ કેટલી આપેલી છે vx ઝડપ છે તમારી પાસે, અંતર l છે, તો તમે શું કહી શકો તો કે ઝડપ vx બરાબર અંતરના છેદમાં સમય, તેથી સમય બરાબર શું થઈ જશે t બરાબર l/vx. ઓકે, આ વેલ્યુ છે તમે પુટ કરી શકો. તો ચાલો આ વેલ્યુ છે તમે અહીંયા પુટ કરી દો t ને બદલે, તો y બરાબર શું થઈ જશે y બરાબર 1/2, આ પદ તો બેઠું જ રહે, e/m ઇન્ટુ t ને બદલે શું લખી શકો તમે l ઇન્ટુ vx હોલ સ્ક્વેર. ઓકે, આ વેલ્યુ છે તમે પુટ કરી શકો. તો જો આ વિદ્યુત ભારને તમે E વડે, E ને બદલે Q વડે દર્શાવો તો શું થઈ ગયું આ QE L² ના છેદમાં 2m vx². તો આ શું આવી ગયું સમસ્થિતિજ અંતર y બરાબર જે આપણે મેળવવું હતું. જોઈજો આ આપણે મેળવવું હતું, શું હતું, કેટલું વિચલન પામશે તો કે y બરાબર QE L² ના છેદમાં 2m vx². તો આવી ગયો આપણો આન્સર. સમસ્થિતિજ અંતર કેટલું, સોરી શિરોલંબ વિચલન કેટલું આવશે QE L²/2m vx². જો ફરી એકવાર આમને અહીંયા મૂકી દીધો છે તો vx છે તમારી પાસે ઉધ્વ દિશાનો પ્રવેગ નથી, તો પ્રવેગ v0y બરાબર 0. બીજું આ છે કન્ટિન્યુઅસલી ઉપર તરફ બેન્ડ થાય છે એટલે તમારી પાસે ay મળશે, પરંતુ ax બરાબર કેટલું હશે 0 હશે. સમસ્થિતિજ પ્રવેગ ax બરાબર 0 અને ay બરાબર કેવું મળશે તો કે આની સંતુલન સ્થિતિમાં, સંતુલન સ્થિતિએ શું કહી શકો, સંતુલન સ્થિતિએ શું થઈ જશે તો કે f બરાબર ma અને f બરાબર છે e ઇક્વલ ટુ ma, તેથી ay ઇક્વલ ટુ શું થઈ જશે e/m. એટલે આ રીતે તમને છે આ પદ મળી જશે. ઓકે, પછી અચળ પ્રવેગ ગતિનું સમીકરણ d બરાબર v0t પ્લસ હાફ at² પરથી તમે શું કરી શકો તો કે સમસ્થિતિજ માટે આ વેગ છે v0x થઈ જશે, તો x બરાબર v0x ઇન્ટુ t એ l અંતર બરાબર આવશે, l બરાબર v0x ઇન્ટુ t, અને x પણ કહી શકો કે સમસ્થિતિજ કેટલું અંતર કાપે છે જો આપણને કીધું હોય તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. અથવા તો તમે આમાંથી પણ જુઓ t ને સૂત્રનો કરતા બનાવો, t ને, તો t બરાબર શું થઈ જશે તો કે l/v0x, તો એની વેલ્યુ પણ t ની વેલ્યુ અહીંયા મૂકી શકો. ઓકે, l/vx તમે આ રીતે આ સમીકરણ પરથી મૂકો, અથવા તો મેં તમને કીધું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બે રીતે જે રીતે તમને પસંદ આવે એ રીતે મૂકી શકો. શિરોલંબ અંતર y બરાબર v0yt પ્લસ હાફ at² માં પ્રારંભિક વેગ 0, પ્રવેગ માટે ae/m, t ને બદલે આ સમીકરણમાંથી વેલ્યુ મૂકો અથવા તો આ સમીકરણ, બેમાંથી કોઈ પણ રીતે મૂકી અને આપણને આન્સર આવી જશે. કેટલો આવશે QE L² ના છેદમાં 2m vx². ઓકે, હવે જોજો ખાસ આનો ઉપયોગ કરીને બીજા બે પ્રશ્નો છે આપણે જોવાના છે. એક પહેલો છે પ્રશ્ન સ્વાધ્યાયનો 1.14. આકૃતિ 1.33 માં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારો ગતિ દર્શાવેલી છે, તો 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? જોજો ધ્યાન આપજો. આ આકૃતિ 1.33 છે એટલે આમનું જ વર્ણન અહીંયા કરેલું છે. 3 વિદ્યુત ભારોની ગતિપથ દર્શાવેલા છે તો એના ચિહ્ન આપવાના છે. ચાલો, આ પ્લેટ છે ધન છે, તો આ વિદ્યુત ભાર કેવો હશે? 1. તો કે ઋણ વિદ્યુત ભાર હંમેશા ધન તરફ આકર્ષાય, તો આ ઋણ હશે. બીજો વિદ્યુત ભાર પણ કેવો હશે? ઋણ. પણ ત્રીજો વિદ્યુત ભાર ઋણ પ્લેટ તરફ આકર્ષાય છે, એનો મતલબ કે આ કેવો છે?
ધન, તો એના ચિહ્ન આપવાના કીધા છે. તો આના માટે આપણે શું કહી શકીએ? તો કે વિદ્યુત ભાર 1 અને 2 ના ચિહ્ન ઋણ જ્યારે વિદ્યુત ભાર 3 નું ચિહ્ન ધન છે. ઓકે, એ ઇલેક્ટ્રોન એવું ના કહી શકીએ પણ ધન છે ને આ ઋણ છે. પછી આપણને કીધું છે કે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર છે મહત્તમ હશે. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરેલી હોત તો આપણે શું કરત? તો કે Q/M નો ગુણોત્તર લઈ લે. જેમનું દળ ઓછું, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભાર તો સરખા જ છે, જેનું દળ ઓછું એના માટે આ ગુણોત્તર છે મહત્તમ થઈ જાય. આપણને એવું કીધું નથી. કયા કણ માટે? તો આ કણ ઋણ વિદ્યુતભારિત કોઈ પણ હોઈ શકે, આ ધન વિદ્યુતભારિત કણ કોઈ પણ હોઈ શકે. તો એના માટે હમણાં જસ્ટ આપણે આ થિયરી જોઈ અને આ થિયરીને આધારે જોયું કે સૌથી વધુ વિચલન કોનું થયું છે? તો કે કણ તણનું. કણ તણ માટે વિચલન, શિરોલંબ વિચલનનું સૂત્ર શું આવ્યું? QEL²/2m Vx². તો આ વિચલન છે એ કોના પર આધાર રાખે છે? જો E અચળ, લંબાઈ એકવાર લઈ લીધી અચળ, બે અચળ અને Vx પ્રારંભિક વેગ અચળ. તો જેટલું વિચલન વધારે એટલું Q/M નો ગુણોત્તર મોટો હશે. તો જો અહીંયા વિચલન સૌથી વધુ કોનું થયું છે? 3 નું. તો Q/M એટલે કે કણના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ કોના માટે હશે? તો કે વિદ્યુતભાર 3 માટે. જોજો ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફરી એકવાર તમને તમારું ધ્યાન દોરું છું કે આપણે આ પ્રશ્ન સોલ્વ કર્યો એના કારણે વિચલનનું સમીકરણ મળ્યું QEL²/2m Vx². ઓકે, પછી 1.14માં પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર છે મહત્તમ આવશે? તો એના માટે આપણે એમ કીધું કે જેનું વિચલન વધારે, આ સૂત્ર અનુસાર જેનું વિચલન વધારે એના માટે Q/M નો ગુણોત્તર કેવો હશે? મહત્તમ હશે. તો અહીંયા જોઈ શકો છો કોનું વિચલન વધારે છે? 3 નું. તો તમે એમ કહી શકો કે y = QEL²/2m Vx² પરથી જેમનું વિચલન y વધારે તેમનો Q/M ગુણોત્તર વધારે. અહીં આપેલ આકૃતિમાં વિદ્યુતભાર 3 માટે Q/M ગુણોત્તર વધારે છે. ઓકે, કેમ ખબર પડી? કે વિચલન વધારે છે તેથી એનો Q/M ગુણોત્તર કેવો છે? વધારે છે. ઓકે, તો આ રીતે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. સેમ આ ઇક્વેશન ઉપર ફરી પાછો આધારિત એક પ્રશ્ન. જોજો ધ્યાન આપજો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.34. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.34 શું છે? ધારો કે સ્વાધ્યાય 1.33 માનો કણ, ધારો કે સ્વાધ્યાય 1.33 માનો કણ એ 2×10⁶ મીટર/સેકન્ડ ના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. શું કરાયું? પ્રક્ષિપ્ત ગતિ. એટલે આ કણ કોને શું ધારી લીધો? ઇલેક્ટ્રોન છે. અને એ સ્વાભાવિક રીતે ઋણ વિદ્યુતભારિત હતો પણ કણ કયો હતો એ ખબર નહોતી. એ કયો છે? ઇલેક્ટ્રોન છે. તો 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જો 9.1×10⁵ ન્યૂટન/કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? ક્યાં અથડાશે એટલે આ અંતર મેળવવાનું છે. કેટલા અંતરે છે અથડાશે એ મેળવવાનું છે. તો જો પ્લેટની લંબાઈ આપણે કેટલી કન્સિડર કરી છે? પ્લેટની લંબાઈને L ધારી. તો આ L છે. આ L કેટલા? આ L કેટલાએ અથડાશે એ મેળવવું છે. તો જો આ સમીકરણ y = QEL²/2m Vx² પરથી પેલા જે માહિતી આપેલી છે હું એને એક સાઈડ પર લખી નાખું છું.
તો કે પહેલા પ્રારંભિક વેગ આપેલો છે vx બરાબર 2 × 10⁶ મીટર પર સેકન્ડ. બીજું આપણને આપેલું છે બે પ્લેટો વચ્ચેનું અંતર. બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે આ શિરોલંબ અંતર થઈ ગયું અને શિરોલંબ અંતર આપણે શેના વડે દર્શાવ્યું છે y. તો y બરાબર આપેલું છે 0.5 મીટર. વિદ્યુત ક્ષેત્ર E છે 9.1 × 10�2 ન્યૂટન પર કુલમ. ઓકે, તો આપણે L કેટલા છે, L બરાબર કેટલા એ મેળવવાનું છે. તો જો આ સમીકરણમાં L² ને સૂત્રનો કરતા બનાવો. કોને? L² ને. ચાલો L² ને સૂત્રનો કરતા બનાવો, અથવા તો એકવાર લખી નાખું છું. y બરાબર QEL²/2mvx² પરથી. ઓકે, ચાલો L² ને સૂત્રનો કરતા બનાવો. L² = 2mvx² y/q × E. આમનું હવે તમે શું કાઢી નાખો? વર્ગમૂળ કાઢી નાખો. વર્ગમૂળ કાઢવા માટે શું કરી શકો? તો કે પહેલા બધાની કિંમત મૂકીને સાદુરૂપ આપી દો, પછી એમનું વર્ગમૂળ. તો જો L બરાબર 2. ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે? 9.1 × 10⁻31. પ્રારંભિક વેગ vx કેટલો છે? 2 × 10⁶ નો વર્ગ. y શિરોલંબ વિચલન કેટલું આપ્યું? 0.5 ના છેદમાં q વિદ્યુતભાર q ઇલેક્ટ્રોન હોવાથી 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર E કેટલું આપેલું છે? 9.1 × 10�2. હવે આમનું જે પણ આન્સર આવે એમની બેકી ઘાત હોય તો એમનું વર્ગમૂળ કાઢજો. 10 ની કેટલી ઘાત આવશે? 1/2. સોરી, આની કેટલી ઘાત આવશે? L² હોવાથી 1/2. આમનું સાદુરૂપ આપતા તમને L મળશે 1.6 × 10⁻3 મીટર. તેથી કહી શકીએ L બરાબર 1.6 સેન્ટીમીટર. ઓકે, તો આ આવી ગયો આપણો આન્સર. આ રીતે છે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. જો આના માટે પણ કઈ રીતે કરવાનું છે? 10⁻19 ઉપર જાય તો +19 પ્લસ અને બીજું 6 × 2 એટલે 12. 19 ને 12 થઈ જશે 31. આ +31 -31 કેન્સલ. +2 છે ઉપર આવે તો માઇનસ થઈ જશે. એવી થશે માઇનસ. અને એને આધારે તમે આખા પદનું સોલ્યુશન આપશો તો એ સોલ્યુશન કેટલું આવી જવાનું છે? 1.6 × 10⁻3 મીટર. એટલે કે L બરાબર 1.6 સેન્ટીમીટર જેટલું આવશે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાનકડી ભૂલ. જો 0.5 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર મેં અહીંયા મીટર લીધું હતું, એટલે કે 10⁻2 મીટર. તો અહીંયા પણ સાથે ગુણાકારમાં શું આવશે? 10⁻2 અને એની 1/2. ઓકે, આમનું તમે સાદુરૂપ આપશો તો તમને આનું સાદુરૂપ છે કંઈક આ રીતે આવશે. L બરાબર 1.58 × 10⁻2 અને આમને તમે પછી રાઉન્ડ અપ કરશો તો 1.6 અને 10⁻2 મીટર એટલે 1.6 મીટર થઈ જશે. ઓકે, તો આ થોડુંક ધ્યાનમાં લેજો. શું આવશે? 10⁻2 મેં મૂકતા ભૂલી ગયો તો, એટલે આ 0.5 × 10⁻2 આખાનું સાદુરૂપ આપશો. આમની ઘાત છે 10⁻4 આવશે અને આમનું સાદુરૂપ આપતા આવું આવશે. L બરાબર 2.5 × 10⁻4. L² બરાબર મળશે, અથવા તો આ L/2 તમે જે લીધું 1/2 એ રીતે. અને આમનું છે હવે તમારે શું? 1/2 એટલે વર્ગમૂળ કાઢી નાખવાનું. તો આ વર્ગમૂળ આવશે 1.58 × 10⁻2. એટલે સાદુરૂપ આપતા આન્સર આવશે 1.6 સેન્ટીમીટર. થોડુંક ધ્યાનમાં લેજો. લખી નાખો.